સુધી લાવો છો. અને આ તો ધર્મ છે. ઓકે, ચલો. હા. શ્રી સદગુરુદેવ સ્તુતિ. સંસાર સાગર તારવા જીનવાણી છે નૌકા ભલી. જ્ઞાની સુકાની મળ્યા વિના એ નાવ પણ તારે નહીં. આ કાળમાં શુદ્ધાત્મ જ્ઞાની સુકાની બહુ બહુ ધોયલો. મુજ પુણ્ય રાશિ ફળ્યો અહો ગુરુ કહાન તું નાવિક મળ્યો. લો. અહો ભક્ત ચિદાત્માના મંદર વીરકુંડના બાહ્યાંતર વિભવો તારા તારે નાવ મોક્ષુના સદા દ્રષ્ટિ તારી વિમલ નિજ ચૈતન્ય નિરખે અને જ્ઞાપ્તિ માહી દરવ ગુણ પર્યાય વિલસે નિજાલંબી ભાવે પરિણતિ સ્વરૂપે જય ભળે નિમિત્તો વ્યવહારો ચિદગન વિશે કાઈ ન મળે. થયું સત સત જ્ઞાન જ્ઞાન દબકે ને વજ્રવા છૂટે જે વજ્રે સોમો મોક્ષુ સ્વજળ કે પરદ્રવ્યના તો છૂટે. રાગત્વે શરુચે ન જા પન વળે ભાવેન્દ્રિમાં ઔષમાં ટંકોટી કંપના ન મહિમા હૃદયે રહે સર્વદા નિત્ય સુધા ચરણ ચંદ્ર તને ઓ કરુણા કારણ સમુદ્ર તને નમો. હે જ્ઞાન પો શક સુમેઘ તને નમો. આદાસના જીવન શિલ્પી તને નમો. આદાસના જીવન શિલ્પી તને નમો. બોલો ભાઈ. ઊંડી ઊંડી ઊંડેથી સુખ નિધિ સતના વાયુની વહંતી વાણી ચિન્મૂર્તિ તારી પુરનુભવના સૂક્ષ્મ ભાવે ભરેલી ભાવો વિચારી અભિનવ મહિમા ચિત્તમાલા વિલાવી ખોયેલું રત્ન પામો મનરથ મનનો પૂરજો શક્તિશાળી ખોયેલું રત્ન પામો મનરથ મનનો પૂરજો શક્તિશાળી. હજી મંજૂર નથી આવ્યા તો આપણે સમસ્યા સુધી લઈ લઈએ, પછી નહીં આવતા આપણે ચાલુ કરી દઈશું. શ્રી સમય સારજી સ્તુતિ. સંસારી જીવના ભાવ મરણો
શાણવા કરુણા કરી. સરિતા મહાવિસુધાતણી પ્રભુ વીર તે સંજીવની. શોષાતી દેખી સરિતને કરુણા વિના હૃદયે કરી. મુનિકુંદ સંજીવની સમય પ્રાભ્રત તણે ભાજન ભરી. લો કુંદ કુંદ રચ્યું શાસ્ત્ર સાત્યામૃતે પૂર્યા. ગ્રંથાદિરાજ તારામાં ભાવો બ્રહ્માંડના ભર્યા. અહો વાણી તારી રસમરસ ભાવે નિતરતી. મુમુક્ષુને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી. અનાદિની મૂર્છા વિષતણી ત્વરાથી ઉતરતી. વિભાવેથી થાંભી સ્વરૂપ બણી જોડે પરિણતિ. તું છે નિશ્ચય ગ્રંથ ભંગ સઘળા. વ્યવહારના બેદવા તું પ્રજ્ઞાચીણી જ્ઞાનને ઉદયની. સંધિ સહો છેદવા. સાથી સાધકનો તુંબાનું જગનો સંદેશ મહાવીરનો. વિસામો ભવ ક્લાંતના હૃદયનો. તું પંથમો તીતણો. સુણીએ તને રસ નિબંધ સિદ્ધિ લથાય. જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય. તું રૂચતા જગતની રુચિયાળશે સૌ. તું રીજતા સકલ જ્ઞાયક દેવ રીજે. બોલો ભાઈ. હા મંજુ બોલો. બનાવું. હા બનાવો પત્ર કુંદના. મંજુલાબેન એમનું મ્યુટમાં છે કે શું? અંકાય મૂલ્યના કરી. પહેલા સંભળાયું ને? નથી સંભળાતું? બનાવું બોલો. હા. બનાવું પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી. તથાપી કુંદ સૂત્રોના અંકાય મૂલ્યના કરી. તથાપી કાનવાણીના અંકાય મૂલ્યના કરી. ચલો આજે છે ને ગુરુદેવ આજે 32મી ગાથા પૂરી થશે અને 33 ચાલુ થશે. એટલે આપણે 32 ગાથા સાંભળી દે, પછી એના પર સવાલ જવાબ કરશું અને પછી ત્રિકાસુંડ વાંચશું અને પછી મોક્ષ માર્ગના વિચારો. એટલે આપણી પાસે ફૂલ એજન્ડા છે આજે. નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદ્ધાણમ નમો લોહે સૌ આયર્યાણમ નમો લોહે સૌ જયાણમ નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકારમેન્દુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ રૂપમૂર્તિ મંગળમ કુંડારી વિજેન્દ્ર મોક્ષ મંગળમ નમઃ સમજસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્ત સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિવૃત્ત નિરાકાર. गाथा का भावार्थ है
तैतीस गाथा क्या क्या उसमें वो कहते हैं प्रथम એક હું જરા છે ને ભાવાર્થ વાંચી જાઉં છું, નાનકડો છે. ભાવાર્થ: હા ભાવક જે મોહ તેના અનુસાર પ્રવૃત્તિથી પોતાનો આત્મા ભાવ્ય રૂપ થાય છે, તેને ભેદ જ્ઞાનના બળથી જુદો અનુભવે તે જીતમોહ જીન છે. અહીં એવો આશય છે કે શ્રેણી ચડતા મોહનો ઉદય જેને અનુભવમાં ન રહે અને જે પોતાના બળથી ઉપશમાદિ કરી આત્માને અનુભવે છે તેને જીતમોહ જીન કહ્યો છે. અહીં મોહને જીત્યો છે, તેનો નાશ થયો નથી. બસ આટલો ભાવાર્થ છે. કેટલા બીજી સ્તુતિમાં? હા, अपना शुद्ध स्वरूप શું? આ ભાવાર્થ છે 32મી ગાથાનો. 32 એટલે બીજી સ્તુતિ. આ બીજી સ્તુતિ જીતમોહ જીનની. હા ઓહો. स्वरूप परदेव से भिन्न, राग से भिन्न, पर्याय से भी भिन्न, ऐसा आत्मा का अनुभव हो, उसको नाम जितेंद्री जिन कहने में आया है. ये सूक्ष्म ज्ञान की पर्याय है, राग है कि निमित्त है, ये सब परद्रव्य गिनने में आया है. परग्नि नायक स्वभाव स्वग्नि, इस स्वग्नि का लक्ष्य करके आश्रय करके पर से अपना चीज को जुदा जानना, परिपूर्ण जानना, अधिक जानना, उसका नाम सम्यक दर्शन में ज्ञान चारित्र है. पहला दर्जा की स्तुति है. बीजा दर्जा के 32 में भावार्थ. भावक मोह के अनुसार क्या कहते हैं, ज्ञानी को भी संकीर्ति को भी मुनि को भी आत्मज्ञान उपरांत चारित्र दिशा हुई है, उसको भी यदि भावक जो कर्म जड़ उसके अनुसार होने वाला विकारी राग विषादी भाव भाव्य है. भावक मोह के अनुसार है, स्वभाव के अनुसार नहीं. कर्म का निमित्त उदय में आया, इस स्वभाव तर्क का इतना आश्रय नहीं, मने पर का आश्रय करते हैं तो उसमें राग द्वेष विकारी पर्याय संकीर्ति को भी ज्ञानी को भी उत्पन्न होती है. हाँ, उसको जीतना अर्थात प्रवृत्ति करने से अपना आत्मा भावुक होता है. हाँ यही बातों को उसे भेद ज्ञान के बल से अर्थात निमित्त के अनुसार जो वृत्ति थी ये अनुसार छोड़कर स्वभाव के अनुसार विशेष उग्र आश्रय लिया. भिन्न अनुभव करने वाला जीत मोह जिन है, जीत मोह, क्षीण मोह नहीं है. क्षीण मोह पाठ है ना, पाठे है 33. જીત મોહ જગ્યા ખીણો મોહ, એટલે કોઈ કે જીત મોહ નો અર્થ ક્યાં? તો અહીંયા 33 માં क्षीण मोह पहले जो
राग का विकार का स्वभाव के अनुसार के उपशांत करते थे, उसको चित मुख कहने आया। उपशम श्रेणी हो 8वें गुण स्थान है। आत्मा तक अबुद्धि पूर्वक कर्म का भाव के अनुसार राग आदि होता था। समझ में आया? ये कर्म का भावक के अनुसार जो राग द्वेष पुण्य पाप आदि विकल्प, मोह भाव ये पाप भाव है। ये उसको ये निमित्त का अनुसार भाव था, ये न होने देना। ज्ञायक स्वरूप भगवान का उग्र आश्रय लेकर ये विकार को दबाना, उपशम करना, ये बीजा प्रकार की स्तुति, ऊंचा प्रकार की स्तुति। આવી વાતો હોય, આમાં ક્યાં મનો બાપુ માર્ગરા એવા એસા જો અત્યારે મેં સેટઅપ કર્યું ને આ બધું, આ ઝૂમ નું બધું સેટઅપ કર્યું, બધા લેક્ચર ને બધું સેટઅપ કર્યું, બધું પિક્ચર ને બધું, તે વખતે છે ને મારે આ કમ્પ્યુટર ની અંદર જો મારું હું આ કરતો હોય ત્યારે ના આવે, પણ ઇન બિટવીન પછી ન્યૂઝ આવે ઇન બિટવીન કે આ પાકિસ્તાનના હિન્દુસ્તાનના આનું આમ થયું, નાનું તેમ થયું, બધું આવે. હવે આપણે ટેવ પડી ગઈ છે એટલે જોવાનું મન થઈ જાય કે ભાઈ શું થયું, આનું શું થયું, આનું શું થયું. હવે એ હું અત્યારે એટલે એ ભાવકનો ભાવ્ય છે, ભાવકનું ભાવ્ય છે. હવે એ હું જેવું બીજા પર ક્લિક કરું એટલે ઓલું જતું રહે અને આપણું કામ આવે. તો જેટલું ક્લિક કરું એટલું જે ભાવકનો ભાવ્ય હતું એને એનાથી હું દૂર જાઉં છું અને આપણા પ્રવચન માં આવું છું. પણ પછી જેવું પડશું ને પછી એવું ત્યાં ઓલું આવશે એટલે જોવાનું મન થઈ જાય. એટલે ભાવક ભાવ્યની વાત થઈ એની અંદર. આપણે તો હજી મિથ્યાત્વ છે, આપણે તો મિથ્યાત્વ તો છે જ, એટલે આપણે અહીંયા 32 ગાથા નથી લાગુ પડતી, પણ કહું છું ઇન જનરલ એ ભાવક ભાવે થયા જ કરે. એક નાયક તો દોસ્તો છે જ આપણે મિથ્યા દ્રષ્ટિને, ના ભાવક ભાવ્ય ના કરે કે જેવું આ છૂટે થોડું દેખાય તો વિચાર થઈ જાય કે ચલો આ તો ક્રિકેટના ન્યૂઝ છે કે આ તો કઈ પાકિસ્તાનના ન્યૂઝ છે તો જોઈ લઈએ. બરાબર. તમને આવે ક્રિકેટનો શોખ હતો પહેલેથી? બરાબર છે. ओके. ये भावक मोह के अनुसार मुनि को भी सप्तम गुण स्थान में मोह कर्म का निमित्त के अनुसार अबुद्धि पूर्वक राग जो था अंदर विकार, उसको स्वभाव का अनुसार करके ये विकार को दाब उपशम करना, उपशम श्रेणी. श्रेणी अपेक्षा उपशम ये लेगा भावार्थ में, उपशम आदि करके शब्द है जरा सूक्ष्म है, पीछे अर्थ करेगा. आत्मा भाव रूप होता है, उसे भेद ज्ञान के बल से बिन अनुभव करने वाला जीत मोह जिन है. हाँ, ये तो चाहे हो सकते नहीं, पर वस्तु स्थिति बताते हैं. समझ में आया? वहां ऐसा आशय है कि श्रेणी चढ़ते हुए देखो 8 में, हाँ, जिसे मोह का उदय अनुभव में न रहे, वस्तु का यानी ख्याल तो करेगी.
कि उपशम श्रेणी 8वें गुण स्थाने चलती है, ત્યાં मोह का उदय अनुभव में न रहे। भगवान आनंद का नाथ अंतर में जुग जाए विशेष सम्यक दर्शन ज्ञान चारित्र तो है, मोह के अनुसार जो राग आदि था 7वें गुण स्थान तक था। 6ठे गुण स्थाने तो बुद्धिपूर्वक राग था, अबुद्धिपूर्वक दो ही था। 7 में बुद्धिपूर्वक राग नहीं था। महाभारत क्रम के अनुसार राग द्वेष ऐसा परिणाम बाल्य होता था। हाथ में ये अंतर में श्रद्धा अनुसर करके ये राग ये आत्मा में था पर्याय में उसको दबा देना, उपशम करना, ये बीजा प्रकार की पहला थी ऊंची स्तुति है। समझ में आया? આવી રીતે દબાવી દે, જે ભાવકનો ભાવ આવતો હોય એ દબાવી દે, એ આપણો પુરુષાર્થ કહેવાય કે નહીં? પુરુષાર્થ જ કહેવાય છે. આપણે બુદ્ધિપૂર્વક દબાવીએ. બરાબર. હા, આત્મામાં લીન થાય એટલે ખેંચીને ત્યાંથી હટી જાય. હા. ઓકે. કારણ કે આમાં જ્યાં ન્યૂઝ હોય ને રસ તો પેલામાં પડ્યો છે, રસ હા. પેલામાં છે એટલે તો એ બાજુ જઈએ છીએ, પણ આપણે સમજીએ છીએ કે આ ખોટું છે એટલે આપણે પાછા આવવાનો પુરુષાર્થ કરીએ છીએ. રાઈટ, ઓકે, એટલે અંદર બાર થયા કરે, રાઈટ. કરતા કરતા અંદર यहाँ જાય. ऐसा है कि चलते मोह का वो अनुभव में न रहे। और अपने बल से બસ એ જો स्वभाव के अनुसार में पुरुषार्थ करने से उपशम आदि करके, श्रेणी तो उपशम है पर राग का क्षोभशम क्या होता है थोड़ा, अथवा ज्ञानावरणी का भी क्षोभशम होता है। समझ में आया? हाँ, उपशम आदि शब्द पढ़ा है ना, है राग का उपशम करते हैं, और दूसरा जो ज्ञानावरण आदि है उसका विशेष क्षोभशम होता है। એટલે જ્ઞાનાવરણી છે ને એનો ઉપશમ ન થાય, એનો ક્ષયપશમ થાય. રાગનો જે ઉપશમ કીધું ને, મોહનીય કર્મમાં રાગનો ઉપશમ થાય, તો તે વખતે દૂસરા જો જ્ઞાનાવરણી આદિ હોય એનો વિશેષ ક્ષયપશમ થાય છે. બરાબર. શું હોતા એટલે બીજું કઈક જાણવામાં આવ્યા કરે વચ્ચે પાછું. હા, નહીં, રાગ એટલે જે થયો એ તો પેલા પર તરફ જવાનો ભાવ થયો એ, અને એ રાગ. પછી આ ઉપશમ થયું એમાં તમને કઈક બીજું જ્ઞેય જણાવવા માંડ્યું. આપણું ધ્યાન આપણે આ સ્વ તરફ રાખવું હોય પણ બીજું જ્ઞેય જણાય તો આપણો ડિસ્ટર્બ થઈ જાય, એટલે મીન્સ ચલિત થઈ જાય ને. એટલે અને જયારે ઉપશમ કર્યો, ઉપશમ જયારે થયો, મોહમાં રાગનો ઉપશમ થયો, ત્યારે જ્ઞાનમાં જે ક્ષયપશમ થયો, એ ક્ષયપશમ તો આપણે આત્મા તરફ લઈ જાય કે નહીં? હા, પણ આત્મા તરફ લઈ જાય એટલે એનું પોતે પોતાનામાં આગળ વધે, સ્વમાં લીન થવા માટે, એટલે પેલું દબાઈ જાય, એ પાછું હટી જાય. ઉપશમ, વધારે ઉપશમ. આમાં દેખીતું એવું જ છે ને કે તમે તમારામાં જેટલું લીન રહો એટલું બીજું આગળ વધો એટલું પાછળ તમારું દબાતું જાય. ઓકે. उपशम आदि करके है तो उपशम श्रेणी, पर उपशम आदि करके
हाँ हाँ, ज्ञानावरणी आदि का उदय है तो उसके अनुसार यदि ज्ञान की हीणी दशा होती थी। हाँ हाँ हाँ, ये स्वभाव के अनुसार है। ज्ञान का सूक्ष्म हुआ, क्या ज्ञान का उपशम नहीं होता? उपशम तो मोह का होता है। श्रीनिवास भाई मोह मार। ये अपना स्वभाव का भान है, अनुभव हुआ, सम्यक ज्ञान हुआ, सम्यक दर्शन हुआ, और स्वरूप का चारित्र आचरण भी थोड़ा हुआ। पूर्ण आचरण हो तो जथाख्या चारित्र हो जाए तो भावक के अनुसार भाव करने के रहते नहीं। समझ में आया? थोड़ा थोड़ा अभ्यास पहला होना चाहिए। हाँ तो कॉलेज है। हाँ वितराग भगवान ने कॉलेज है। हाँ भगवान आत्मा अतीन्द्रिय आनंद का सच्चिदानंद प्रभु, उसका पर्याय का प्रेम से हटकर, राग का प्रेम से हटकर, निमित्त का प्रेम से हटकर अपना ज्ञायक में प्रेम लगा दिया। एकाग्रता, प्रेम ना अर्थ एकाग्रता, उसका नाम प्रथम जितेंद्री स्तुति पहला प्रकार नहीं, पहला नंबर नहीं, पहला प्रकार नहीं कहने में आता है। हाँ। और दूसरा प्रकार की ऊंची स्तुति, दूसरा प्रकार है पर नंबर पहले से ऊंची है वो। हाँ, एक ज्ञानी को भी सप्तम गुण स्थान तक भावक मोह कर्म के अनुसार संकेती है। ब्रह्म दशा में भी राग अबुद्धि पर होता थे बाज। हाँ ये बात है। उसको फल का अनुसार का जो भाव है पुरुषार्थ छोड़कर अंतर में लगाना, तो ये राग द्वेष पुण्य पाप का पाप तो ये भाव विकल्प ही वो दबा दाब जाता है, उपशम भाव प्रकट होता है। ज्ञानावरणी दर्शनावरणी आदि का अंतराय सूक्ष्म भाव होता है। समझ में आया? श्रेणी उपशम है, पर उपशम तो मोह का एक लड़का होता है। तो साथ में शुद्धता बढ़ती है, ज्ञान की, आनंद की, वीर की, ये बड़ी शुद्धता बढ़ती है। समझ में आया? ये उपशम श्रेणी में एक सूक्ष्म भाव है। आगे क्या उदय ने उपशम ने सूक्ष्म भगवान परम परिणामिक स्वभाव, प्रभु परम स्वभाव भाव, उसका आश्रय लेकर जो सम्यक दर्शन ज्ञान चारित्र उत्पन्न हुआ, ये पहली स्तुति। पीछे स्थिरता में पर्याय अबुद्धिपूर्वक थी, छठे तक बुद्धिपूर्वक राग था। बुद्धिपूर्वक ना बुद्धिपूर्वक दो ही। समझ में आया? ये देवकी नंदन एक पंडित था ना बड़ा, इंदौर वाला, आए थे तो पंचायत में अर्थ उसने किया था कि छठे गुण स्थाने बुद्धिपूर्वक आ गए ना, हाथ में अबुद्धिपूर्वक। तो उसको
कहा ये तो क्या मैं पंडित है तो अर्थ करता ऐसा है नहीं कि तो सरल था पंडित था देवकी नंदन सुधराओ पंचायत का छठे गुणस्थान में ख्याल में आने वाला ये बुद्धिपूर्वक आ गए है ना, वही समय ख्याल में आता नहीं ये अबुद्धिपूर्वक है। बात અને સપ્તમ ગુણસ્થાન में बुद्धिपूर्वक ख्याल में आते हैं इसी बात नहीं, अबुद्धिपूर्वक उपयोग क्या लागू नहीं होता पर होता है राग। ये राग को भावक के अनुसार होता था, ये अपना भगवान तरफ का अनुसार होकर ये स्तुति हुई। हाँ हाँ अरे आगे बात सुन बेटा। જો છઠ્ઠાએ બુદ્ધિ અને અબુદ્ધિ પરક બંનેના રાગ હતા. પછી हाँ, સાતમામાં આવે तो सप्तम गुणस्थान में बुद्धि पूर्वक ख्याल में आते हैं ऐसी बात नहीं है पर अबुद्धि पूर्वक है એટલે સાતમામાં તો હવે અબુદ્ધિ પૂર્વક જ છે, बुद्धि पूर्वक ख्याल में आते हैं ऐसी बात नहीं है, अबुद्धि पूर्वक है कारण उपयोग ત્યાં लागू नहीं होता पर होता है राग, ये राग भावक के अनुसार होता था એટલે એમને અને હજી અબુદ્ધિ પૂર્વક નો રાગ તો દેખાતો નથી, એમને ખ્યાલ નથી આવતો પણ વધારે પણ સાતમામાં હોય એટલે તો સ્વરૂપમાં હોય ત્યારે સાતમું કહેવાય ને, એટલે એને અબુદ્ધિપૂર્વક જ હોય ને. હા તો સાતમું અબુદ્ધિ છે પૂર્વક એટલે છે સ્વરૂપ તો એટલે એ ઉપસમ સ્વરૂપમાં શ્રેણી હોય જયારે એટલે માંડે એને- હે તો એ જયારે ઉપસમ શ્રેણીમાં જાય તો એને અબુદ્ધિપૂર્વક રાગ તો ખબર નથી. એટલે બુદ્ધિપૂર્વક ના હોય ને, એનો ઉપયોગ તો અંદર રહેવામાં હોય ને. એટલે એમને ખ્યાલ નથી આવતો કે એને એટલું ખબર છે કે મારામાં છે અબુદ્ધિપૂર્વક નો રાગ પણ કઈ જાતનો રાગ છે ખબર નથી પણ એ વધારે વધારે અંદર જાય છે આત્માની અંદર. અબુદ્ધિપૂર્વક નો છે એમ તો વિતરાગ નથી એટલે રાગ છે હા એ દ્રષ્ટિથી પણ કહેવાય. હા વિતરાગ નથી એટલે રાગ છે, એટલે અબુદ્ધિપૂર્વક નો છે. બુદ્ધિપૂર્વક તો જણાતો નથી કારણ કે બુદ્ધિ તો એનો ઉપયોગ તો સ્વરૂપમાં છે કારણ કે એ સાતમામાં છે. હા તો એ તો પછી એટલે એને ઉપસમ શ્રેણી જે આવે છે એ કઈ રીતે આવે છે, વધારે અંદર જાય છે લીનમાં? શું આવે તો એટલે એને હવે સાતમા ગુણસ્થાન થી ઉપસમ શ્રેણી ચાલુ થાય ને, આઠમાંથી આઠમાંથી સાતમાંથી પછી સાતમાંથી આઠમાં આવે ને. સાતમામાં 7 6 થાય ને, પછી આઠમામાં જાય એટલે શ્રેણીઓ શરૂ થાય. હમ અને શ્રેણી એટલે શું કે સતત નાયક નું એને નાયક જણાય છે, સતત નાયક જણાય એને શ્રેણી કે. ઓકે જ્ઞાનાવલી દર્શનાવલી ને અંતરાય નો ક્ષયોપશમ એ નથી ખબર પડતી. એટલે એ કર્મો છે ને, હા જ્ઞાનાવલી કર્મ, દર્શનાવલી કર્મ, અંતર કર્મ, બધા કર્મો છે એના હા. એટલે એની તારતમ્યતા જેટલો કર્મનો ઉઘાડ હોય એટલું એ પ્રમાણે આપણને જણાય. એટલે કર્મ નો ઉદય હોય તો એટલે એ પ્રમાણે જ્ઞાન નો ઉગાડ ઓછો હોય એમ. આપણને બધું નથી જણાતું, કેવડી ભગવાનને બધું જણાય છે કારણ કે આપણે નાના વર્ણિના જે આપણે સ્વયંસમ છે એટલે કર્મથી ઢંકાયેલું છે. એટલે એવું આવ્યું ને કે જ્ઞાનાવરણી નો ઉપશમ ના હોય, ક્ષયોપશમ હોય. એટલે જ્ઞાન દબાય. જ્ઞાનાવરણી કર્મનો ઉપશમ ખાલી બે ના જ હોય, હા મોહનો ને. મોહનીય. હા એટલે એટલે જ્ઞાન એને પેલું ના થાય ને, જ્ઞાન તો હંમેશા હોય જ. હોય જ. હા અચ્છા એટલે જ્ઞાન એની વધઘટ વગરનો હોય પણ વધઘટ હોય, ઉઘાડમાં વધઘટ હોય. જો કહે શ્રોતામાં કહે એકલા મોહમાં જ ક્ષયોક્ષમનું ઉપશમનું કાર્ય હોય છે. પૂછે છે સવાલ, હમણાં આવશે એક મિનિટ સવાલ. હા राग को उपशम करना और दूसरी पर्याय को क्षोभशम की वृद्धि करना था। મોહનો ઉપશમ ક્ષોભશમ હોય છે પણ મોહનો આ ઉપશમ લેવો છે, ઉપશમ શ્રેણી લેવી છે.
છે તો ઉપસમ 10માં ગુણસમ તક, પણ દબાયું છે તે ઉપસમ લીધા है। उपशम तो है पर है बीजा कर्म उपशम होता नहीं, बिल्कुल उपशम मोह का, सहायक 8 का, उपशम 1 का, उदय 8 का, क्षोभशम 4 का। જ્ઞાનાવરણી દર્શનાવરણી મોહની આ ફોર્મ્યુલા આપી ગુરુદેવે, શાહિક 8 કરવાનો શાહિક ભાવ થાય, 8 કરવાનો શાહિક 8 કરવાનો, ઉપશમ 1 નો જ મૌન ચારિત્ર મૌની નો, મૌન પછી ઉદય 8 કા, ઉદય બધા ના આવે, 8 ના આવે, અને ક્ષવક્ષમ 4 ના, એક ક્ષવક્ષમ 4 એટલે આ જ્ઞાનાવરણી દર્શનાવરણી છે અને 4 એટલે યાદ રાખવાનું આપણે। ઉદય અને શાહિક 8 ના, ઉદય અને શાહિક 1 નો અને ક્ષવક્ષમ 4 નો, એટલે ઘાતી કર્મનો ક્ષય એ રીતનું છે જ્ઞાન દર્શન મૌની ઘાતી કર્મ એટલે એનો ક્ષવક્ષમ થાય 4 નો, ક્ષવક્ષમ 4 નો, જ્ઞાનાવરણી દર્શનાવરણી મૌની એ 4 નો ક્ષવક્ષમ, ઉદય 8 નો, 8 નો, ઉપશમ 1 નો, शाहिक 8 नो। बात भाई, 8 कर्म है तो उदय 8 का, हवे उपशम 1 का मोह का, क्षोभशम 4 का, ज्ञानावरणी दर्शनावरणी मोहनी ने अंतराय। उपशम श्रेणी में मोह का उपशम है, दबाना अपेक्षा है, बाकी है क्षोभशम एनो ही क्षोभशम है, 10માં ગુણ સ્થાન સુધી ઉદય है ने नित्य क्षोभशम है, पर અહીંયા આ અપેક્ષા લેના है। આવી વાત હોય। ગુરુદેવ એમ કે છે કે મોહનો છે તો ક્ષયક્ષમ, એને ઉપશમ કહેવાય છે, એમ લાગ્યું। मोह का भी क्षयक्षम होता है, मोह का उपशम होता है और मोह का क्षय होता है। मोह में 3 છે એમ કે છે, મોહ નો ક્ષયક્ષમ પણ હોય છે કે ઘાતી કર્મ છે ને એટલે એનો ક્ષયક્ષમ પણ થયો, એનો ઉપશમ પણ થાય અને મોહ નો ક્ષય પણ થાય। ज्ञानावरणी का आवे छे, ज्ञानावरणी मोह का भी क्षोभशम होता है, मोह का उपशम होता है, मोह का क्षय होता है। ज्ञानावरणी का उदय होता है, क्षोभशम होता है, क्षयक होता है, उपशम नहीं। दर्शनावरणी का उदय होता है, क्षोभशम होता है, क्षयक होता है, उपशम नहीं। अंतराय का उदय होता है, क्षोभशम होता है, क्षय होता है, उपशम नहीं। કર્મમાં ઉપશમ નથી થતો। हाँ, घाती कर्म खाली दर्शन चारित्र मौनी नो, चारित्र मौनी नो उपशम थाय, ચારિત્ર મૌની બધું આવે, એમાં ઉપશમ પણ આવે, ક્ષયક્ષમ પણ આવે, શાહિક આવે અને ઉદય આવે। ये तो समय समय ना हिसाब है। हाँ, जब लग उपशम श्रेणी तब न आवे, तब लग समकीर्ति मुनि को सप्तम गुण स्थान तक। हाँ, भावक क्रम के अनुसार जरी राग अबुद्धि पर गए, हाँ, उसको आगे पुरुषार्थ की बंटवारी करके स्वभाव का विशेष अनुसरण करके एक भावक के अनुसार राग था उसको दबा दिया, उपशम कर दिया। ऐसे राग द्वेष आदि विशेष लेना वो बोले ने अमृतचंद्र आचार्य 16 मूल
5 इंद्रिया ऐसा लिया है और अन्य विचार लेना ऐसा लिया है। जैसेनाचार टीका में ऐसा बोल लेकर अन्य असंख्य विभाव का व्याख्यान कर लेना। हाँ 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 आई बात है। विकल्प का अनेक प्रकार है, तो अनेक प्रकार महिला असंख्य प्रकार का विभाव है। तो जे का जीव को जे प्रकार का विकल्प है उसको स्वभाव के अनुसार दाब देना। उपशम आदि करके शब्द में उपशम आदि करके तो एकलो उपशम करके ना लिया, श्रेणी उपशम है पर उपशम ऐसा था। हाँ अरे प्रभु तुम कौन है, क्या है, तेरी दिशा में क्या होता है। हाँ 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 आत्मानुभव करता है, उसने जीत मोह कहा है, वो यहां मोह को जीता है, नाश नहीं किया, क्षय नहीं किया, दबा दिया। ऐसी एक स्तुति का प्रकार लिया तो सबको उपशम श्रेणी आती है ऐसा कोई है नहीं। क्या किया कि आत्मा का अनुभव हुआ और आगे बढ़कर सबको उपशम श्रेणी होती है ऐसी है नहीं, पर उपशम श्रेणी होती है उसका दूसरा प्रकार की स्तुति गिनने में आता है। इतना क्या किया कोई तो ये आत्मा का अनुभव होकर 8वें गुण स्थान से क्षपक श्रेणी चढ़ते हैं, राग का नाश करके स्वभाव का अनुभव करते हैं। तो उपशम सबको होता है ऐसा नहीं, पर यहाँ तो स्तुति का प्रकार वर्णन करना है। तो 3 प्रकार की स्तुति में दूसरी स्तुति राग की उपशम करना, ऐसी स्तुति दिया, पर सबको होता ही है ऐसा, ऐसे नहीं। हाँ 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 શું સમ્યક દર્શનમાં પ્રથમ ઉપશમ થાય એવો એ પછી પ્રશ્ન એ અહીંયા ત્યારે પ્રશ્ન અહીં તો શ્રેણીની વાત છે, જ્યાં ઉપશમ થાય પ્રમાણે તો શ્રેણીમાં ઉપશમ થાય, શ્રેણીનો ઉપશમ સંકેતનો ઉપશમ થાય જાય પ્રશ્ન, એ તો પહેલા ઉપશમ હો ગયા, ઉપશમ માંથી ક્ષોભ થઈને ક્ષય હોવા એની કઈ बात नहीं है। અહીં તો ચારિત્રમાં का जो उपशम है उसकी बात है। જેને ઉપશમ શ્રેણી આવે એને એને ચારિત્રમાં તો ક્ષયપશમ હોય, ક્ષય તો થયો નથી કારણ કે એ તો 8મા ગુણસ્થાનમાંથી આત્મા બરાબર ઉપશમમાંથી ક્ષયપશમ થાય એને ના જેનું એનું સંકેત હોય એ સંકેત ક્ષય થઈ ગયું હોય જયારે ઉપશમ શ્રેણીમાં હોય ત્યારે ના ના સંકેત પછી અહીં તો શ્રેણીની વાત છે, સંકેતનો ઉપશમ થાય પહેલો એ અહીંયા પ્રશ્ન નથી, આ તો ઉપશમ હો ગયા, ઉપશમ માંથી ક્ષયપશમ થઈને ક્ષાયક હુआ ऐसी એની વાત અહીંયા નથી। અહીં तो चारित्र मोह का जो उपशम है उसकी बात है। એટલે ઉપશમ શ્રેણી ચડવા વાળાને દર્શન ક્ષાયિક હોય કે ક્ષયપશમ હોય એ વાત કરીએ નથી કરી અનુભવ આપણને આવ્યું idea નથી. કારણ કે જો અનુભવ એનું દર્શન હજી ઉપશમ હોય એટલે ક્ષયપશમ હોય અને આગળ વધે અને ચારિત્રમાં આગળ જાય તો પછી તો એને જયારે દર્શન તો પૂર્ણ જ હોય ને, શ્રદ્ધા તો પૂર્ણ જ હોય ને। પૂર્ણ હોય એટલે એને ક્ષયપશમ હોય કે ક્ષાયિક હોય?
ખબર નહીં. આ બધું ઝીણું છે. એમને જો બુક જોવી પડશે આમાં. એ તો બધું ઓટોમેટિક થતું હોય. ચાલો. मोह शब्द नहीं आया, ये चारित्र मोह। मोह शब्द तो है पास में, ये चारित्र मोह का मोह है। दर्शन का मोह का है नहीं, ये तो पहले संयमत नाश कर दिया है। हाँ 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 એની ચડતી अरे आओ બધા જાણ પણ है हाँ चीज अंदर नहीं बात है। थोड़ा वक्त लेना पड़े प्रभु, तेरी चीज में क्या है और कैसा दर्शन होता है और कैसा उपशम चारित्र होता है, कैसे उपशम जैसे चारित्र होता है, ये किसी पद्धति है उसका जानना चाहिए। हाँ क्यों तो मैंने थे ठीक बपोरे आवत। हाँ हाँ अपने बहुत से शब्द पढ़ा है। ये कर्म का उदय घट जाए माटे साथ होगा ऐसा नहीं। क्योंकि एक आत्मा में अभाव नाम का एक गुण है। सुरताली गुण है ना, अभाव नाम ગુણ એટલે શક્તિ. હા, ગુણ એટલે 47 શક્તિ છે એની વાત કરે. 47 ગુણ કીધું ને એ 47 શક્તિ. कर्म का अभाव हो तो अभाव गुण है ऐसा नहीं। अपना स्वभाव ये ऐसा है कि पर का अभाव से प्रेरणा ऐसा अभाव का गुण है। हाँ समझ में आया? आया तो सर्वज्ञ वितराग એની શૈલી હે બધી આ તો। अपने बहुत से उपस्मादि करके यू कहना में ये आशा है कि कर्म का उदय क्या मंद हो गया माटे यहाँ आत्मा तब झुका, तब झुकना का बहुत से झुका है। हाँ हाँ अपने बहुत से उपसमाधि करके आत्मानुभव करना, आत्मानुभव करता है उसे जीत मोह कहा जाता है। यहाँ मोह को जीता है, नाश नहीं हुआ। तो कोई कैसे कहे कि उपसमाधि निकाला कहां से? तो क्या क्षीण मोह कहते हैं 33 में? तो ये जीत मोह है। तो जीत मोह ना मोह का नाश हो गया हो तो क्षीण मोह कैसे लिया? तो क्या जीत मोह ना अर्थ मोह को दबा दिया है। समझ में आया? દબાવી દીધો છે એનો અર્થ એમ કે પછી એ ઊંચી એ પાછો આવી શકે છે એમ. એનો ક્ષય નથી કર્યો ને એટલે એ દબાવેલો જે ગુસ્સો હોય આપણો એ પાછો આવી શકે ને છે એટલે એ રીતે દબાવ્યો છે એમ. અત્યારે નથી, અત્યારે વિદ્યમાન નથી. અત્યારે સત્તામાં બીજા મોહ પડ્યા છે, સત્તામાં મોહ પડ્યા છે એટલે એના કાળે પાછું આવી જાય। હા આવશે, નાશ નથી થયો। यहाँ तो सम्यक दर्शन ज्ञान चारित्र और स्वभाव के आश्रय हुआ तो उसको राग होता ही नहीं, ऐसे नहीं। राग कहो कि दुख कहो कि आकुलता कहो, सप्तम गुण स्थान में भी अभूति पूर्वक आकुलता है, राग है नहीं। हाँ और छठे गुण स्थान में आत्मज्ञान उपरांत स्वरूप निर्ममता में जम गया हो उसको भी राग का व्यक्त अव्यक्त 2 प्रकार का है। गुण स्थान में शब्द है व्यक्त अव्यक्त।
छठे गुण स्थान है, जितना ख्याल में राग आता है ये व्यक्त, और उसमें उपयुक्त स्थूल है तो ख्याल में ना आवे, ये राग को अव्यक्त कहते हैं। समझ में आया? तो व्यक्त अव्यक्त राग दो प्रकार का छठे गुण स्थान में होता है। साथ में बुद्धिपूर्वक राग नहीं है, अबुद्धिपूर्वक। हाँ, ये पण इतना दुख है। समझ में आया? इतना राग राग दाद है सदा, ये राग पण आकुलता कसाय अग्नि है। हाँ, शांत शांत प्रभु आनंद का नाम, उसमें राग होता है, दुख अशांति होता है। हाँ, मोक्ष अधिकार में तो ऐसा कहा समीसा नाटक, छठे गुण स्थाने आत्मज्ञान उपरांत आनंद की धारा चारित्र की बहती है, उसको भी जो विकल्प उठते हैं पंच महाभारत आदि का, ये जग पंथ है। राग उदय भाव है, जग पंथ संसार है। समय साथ नाटक में बताया ना पहले, समय साथ मोक्ष अधिकार 40वां बोल है, 40 मोक्ष जो 34 है वहां में। 40 ता कारण जग पंथ હું તો શિવ માર્ગ જો। આત્મજ્ઞાની અનુભવી ક્ષાય સંકેતી हो અને मुनि दशा भावलिंग अंदर प्रकट हुआ, उसको भी जो पंच महाभारत आदि श्रवण का कहने का विकल्प उठते हैं, ये जगपंथ है। ये संसार मार्ग इतना है। 40वां बोल है मोक्ष अधिकार, ता कारण जग पंथ अने उतर शिव मार्ग जो, अने सवाल सन्मुख में जितना स्थिरता हो गई, ये शिव मार्ग अप्रम दिशा है, ये शिव मार्ग है। हाँ, परमादि जग को धुके छठे गुण स्थाने मुनि तीर्थंकर हो, मस्त। उसको छठे गुण स्थाने जो विकल्प आता है, ये प्रमादी जगत तब टूटते हैं। समझ में आया? आओ मार्ग से बापा, अप्रमादी शिव और स्वरूप में अप्रमाद होकर स्थिर हो जाता है, ये शिव मार्ग में है। जब लग प्रमाद का विकल्प है मुनि को, तीर्थंकर सदमस्त है तब लग। छठे साथ में झूलते हो प्रभु, यानी छठे विकल्प आता है प्रमाद है। दोष है, दुख है, आकुलता है। छठे व्यक्त व्यक्त आकुलता है, साथ में अव्यक्त आकुलता है। ख्याल में नहीं आती है पर अबुद्धिपूर्ण आकुलता है अंदर। उसको मोह कर्म का भाव में क्या अनुसंधान था जी अंदर सप्त में भी। ये आगे बढ़कर पुरुषार्थ का अंदर बढ़ करके ये राग का भाव जो उत्पन्न होता था दबा दे गए।
આવો માર્ગ છે માધવજી, ફરી તે વિના સમજાય મને બાપુ. હા હે એવો માર્ગ બાપા નથી. અરે ઓ 32 ગાતા હોય, 33. હવે છે ને આપણે મેં આ કઈ ખોલ્યું નથી સમય સાથ ખોલી નાખું 1 મિનિટમાં. એ આપણે વાંચી લઈએ ગાતા. હા ચાલો. 33 આવી. નિમિષાબેન સાંભળો, કોણ છે બીજું? કોણ આવ્યું છે? આપણે 5 જણા છે, 4 જણા છે. બીજું કોણ છે? એક જણો કોઈ નીતાબેન. આવ્યો. કોઈ બી વાંચો, નીતા અને નિમિષા કોઈ બી વાંચો. ભાભી વાંચો છો? કઈ આ ગાથા 33 વાંચવાનું છે હા 33. હવે ભાવ્ય ભાવક અત્યારે જ આવીને એટલે હા. ઓકે. હા હા વાંચું છું. હવે ભાવ્ય ભાવક ભાવના અભાવથી નિશ્ચય સ્તુતિ કહે છે. ગાથાર્થ. જેણે મોહને જીત્યો છે એવા સાધુને બોલો, ગાતા બોલો, ગાતા બોલો. ગાથા જીત મોહ સાધુ તણો વળી ક્ષય મોહ જ્યારે થાય છે નિશ્ચય વિદો થકી તેહને ક્ષીણ મોહ નામ કથાય છે. ગાથાર્થ. જેણે મોહને જીત્યો છે એવા સાધુને જ્યારે મોહ ક્ષીણ થઈ સત્તામાંથી નાશ થાય ત્યારે નિશ્ચય ના જાણનારા નિશ્ચયથી તે સાધુને ક્ષીણમુખ એવા નામથી કહે છે. ટીકા. આ નિશ્ચય સ્તુતિમાં પૂર્વોક્ત વિધાનથી આત્મામાંથી મોહનો તિરસ્કાર કરી જેવો પૂર્વે કહ્યો તેવા જ્ઞાન સ્વભાવ વડે અન્ય દ્રવ્યથી અધિક આત્માનો અનુભવ કરવાથી જે જીત મોહ થયો તેને જ્યારે પોતાના સ્વભાવ ભાવની ભાવનાનું સારી રીતે અવલંબન કરવાથી મોહની સંતતિનો અત્યંત વિનાશ એવો ક્ષય કે ફરી તેનો ઉદય ન થાય એમ ભાવકરૂપ મોહ ક્ષીણ થાય ત્યારે ભાવક મોહનો ક્ષય ઉપર ભાવક મોહનો ક્ષય થવાથી આત્માના વિભાવરૂપ ભાવ્ય ભાવનો પણ અભાવ થાય છે અને એ રીતે ભાવ્ય ભાવક ભાવનો અભાવ થવાને લીધે એકપણું થવાથી ટંકોત્કીર્ણ નિશ્ચલ પરમાત્માને પ્રાપ્ત થયેલો તે ક્ષીણમો જીન કહેવાય છે. આ ત્રીજી નિશ્ચય સ્તુતિ છે. અહીં પણ પૂર્વે કહ્યું હતું તેમ મોહ પદને બદલી રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ, કર્મ, નોકર્મ, મન, વચન, કાય, શ્રોત્ર, ચક્ષુ, ઘ્રાણ, રસન, સ્પર્શન એ પદો મૂકી 16 સૂત્રો ભણવા અને વ્યાખ્યાન કરવા અને આ પ્રકારના ઉપદેશથી બીજા પણ વિચારવા. ભાવાર્થ. સાધુ પહેલા પોતાના બળથી ઉપસમ ભાવ વડે મોહને જીતી પછી જ્યારે પોતાના મહા સામર્થ્યથી
મોહનો સત્તામાંથી નાશ કરી જ્ઞાન સ્વરૂપ પરમાત્માને પ્રાપ્ત થાય ત્યારે તે ક્ષીણ મોહ જીન કહેવાય છે. ઓકે, હવે પ્રવચનમાં જઈએ. કળશ કર. હા. કેમ ના આવ્યો? કેમ કે આવું નહીં? परदेव से भिन्न, राग से भिन्न, કેમ ના આવ્યું? ઝીરો પર આવી ગયો. હમ. 32, Yeah. 36. नमो लोए सौहरिहंताणं नमो 30 એવું થઈ ગયું. લ્યો ચોત્રી આવ્યું આને આ 40 આવો માર્ગ છે માધવજી પરિચય વિના સમજાયું નથી બાપુ. હા હે એવો માર્ગ બાપા નથી. અરે ઓ 32 ગાતા हुई 33 हाँ तीजा प्रकार की स्तुति नंबर तीजा पर ऊंची स्तुति हाँ कल तो बोला ले सब હવે ભાવ ભાવક ભાવ के अभाव 4 शब्द है देखो भाव भावक भाव के अभाव क्या कहते हैं हाँ तो ध्यान રાખીને સમજે બા કઈ કથા વાર્તા નથી આ તો પ્રભુની ભાગવત કથા હે હા નિયમ સાર માં આવે છે ને ભાઈ છેલ્લે આવે છે નિયમ સાર ભાગવત હું ભાગવત કથા લોકો કી ને हाँ अरे भगवान पूर्णानंद का नाथनी कथा है. कहते हैं भाव भावक जे भावक जो कर्म का उदय सप्त में है उसको भावक का भाव जो अंदर राग था ये भाव्य भावक कर्म का भाव ये भाव 4 बोलना सप्तम गुण स्थान में पण जो वो क्रम भावक था उसके अंदर अभूति पूर्वक भाव नाम राग था भावक का भाव वो भाव समझ में आया. भाव भावक भाव अभाव 32 में अभाव नहीं था संबंध का नाश उपशम करते थे. हाँ तो अभाव कर दिया 32 में तो उपशम दबा दिया था. हाँ तो भाव भावक अंदर सप्तम गुण स्थान में जी भावक कर्म से उसके अनुसार भाव्य नाम राग था ये भावक भाव्य भावक भाव उसका अभाव हाँ क्षीण मोहनी स्तुति है. हाँ हाँ ये जी स्तुति जी केवल थिया नहीं है केवल तो उसका फल है यहाँ પછી स्तुति नहीं है. समझ में आया
भगवान आनंद का नाथ, ये तरफ की दृष्टि अनुभव तो है, पर अथिरता में भावक कर्म के अनुसार भाव था। ये भावक भाव का भाव उसका स्वभाव का उग्र पुरुषार्थ से, अंदर उग्र आलम्बन से अभाव कर देना, उसका नाम तीजी स्तुति है। आमा तो याद शब्दों याद रहे, हूँ कहता था, कौन कहता था भाव ने भावक ना करे भाई, आप हूँ तुम्हें सांभळ्या गपूं भाई, कहीं कहता था भाव भावक भावनो भावना। भाई आ तो भगवान ની અમૃત ધારા। હા 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 भाव्य सप्तम गुणस्थान में होने वाली विकारी दशा भावक कर्म का निमित्त का उसके आश्रय से, इतना आश्रय यहां नहीं, इतना आश्रय ત્યાં है। ऐसा जो भाव उसका अभाव, पहले में यही था, भाव भावक शंकर दोष था, भाव भाव का अभाव नहीं था, संबंध का उपशम भाव कर दिया, आए तो अभाव कर दिया। गाथा जीन महोत्सव उजैया 12वीं साथ समझ लिया। क्षणो मोह वेज साओ तयाऊ क्षण मोह भणई सो निचय विदुहीन। नीचे हरिगीत, हरिगीत जीत मोह साधु पुरुष का जब मोह क्षय हो जाए, परमार्थ विज्ञायक पुरुष क्षीण मोह तब उनको कहे। गाथा जीत मोह, जिसने मोह को जीत लिया है, उपशम ऐसे साधु के देखो। हाँ, जब मोह क्षीण होकर सत्ता में से नष्ट हो जाए, पहले में तो उपशम कर दिया था, पानी में मैल है दबा दिया, यहाँ तो मैल का नाश कर दिया। भगवान आत्मा अपना उग्र आश्रय लेकर, सम्यक दर्शन ज्ञान का तो आश्रय, उसको तो आश्रय द्रव्य का है ही, पर विशेष आश्रय लेकर मोक्षण होकर सत्ता में से नष्ट हो, तब निश्चय के जानने वाला संतो मुनियों, निश्चय ना जानने वाला मुनियों, ये नीचे से उस साधु को क्षीणमोह नाम से कहते हैं। निश्चय ना जानवारा संतो, राग का भावक भाव जो भाव था, वो स्वभाव के अनुसार जब उग्र पुरुषार्थ करके नाश कर दिया, इसको क्षीण मोह कहने में आता है। ये जीव को क्षीण मोह कहने में आता है। આવી વાતો હવે આમાં તો દયા પાડો, એક નહીં કરો, આ કરો, લ્યો ભરત પાડો, અપ્પા કરો, શું હતું આ બને। हाँ, ये राग है। यहाँ तो राग संकेती को, मुनि को जो होता है, इतनी स्तुति कम है जब राग होता है इतनी। तो ये राग का स्वभाव के बोल के जोर से जीत मोह में जो बोल था, इतना तो उपशम कर दिया था।
આ તો ઉગ્ર પુરુષાર્થ है अंतर आनंदना नाथना उग्र पुरुषार्थ से जम जाते हैं तब उस साधु को क्षीण मोह नाश हो जाता है, उसको ज्ञानी क्षीण मोह कहने में आता है। આવી વાતો છે। टीका निश्चय स्तुति में है ना इस निश्चय स्तुति में भगवान का आनंद का नाद का आश्रय लेकर जिस स्तुति नाम प्रशंसा भगवान की हुई अपना स्वरूप की पूर्वोक्त विधान से आत्मा में से मोह का तिरस्कार किया था, जीत किया था, है ना, अभाव नहीं किया था। आत्मा में से मोह का तिरस्कार करके पूर्वोक्त ज्ञान स्वभाव के द्वारा पूर्वे कहा कि ज्ञान स्वभाव भगवान, ज्ञान स्वभाव प्रज्ञा ब्रह्म स्वरूप प्रभु, ये ज्ञान स्वभाव के द्वारा अन्य द्रव्य से अधिक आत्मा का अनुभव करने से अन्य द्रव्य से भिन्न अपना आत्मा का अनुभव करने से जीत में हुआ। अब 32वीं साथी बात लेकर 33 में लेता है। आज जीत में हुआ उसे जब ये जीव को अपने स्वभाव भाव की भावना का भली भांति आलम्बन करने। देखो राग का नाश करना है ना, तो नाश कब हो? जीत था उसमें तो उपशम बल था, नाश तो उसके विशेष बल हो तब नाश होता है। समझ में आया? मणि को भी राग द्वेष क्रोध मान आदि स्वभाव के अनुसार के पुरुषार्थ ने दाब दिया था, उससे यहाँ विशेष पुरुषार्थ है। मोह में से नाश होने का भगवान आनंद का तरफ के उग्र पुरुषार्थ से है स्वभाव भाव की भावना का भली भांति अवलंबन, भली भांति यथार्थ अवलंबन लेकर उपशम भाव में ऐसा अवलंबन नहीं था, तो उग्र अवलंबन लिया अंदर। ज्ञान स्वभाव की अपने ज्ञान स्वभाव देखा, भगवान का ज्ञान स्वभाव नहीं है, अपना जो भगवान ज्ञान स्वभाव जो दिखा है। भावना का भली भांति आलम्बन करने से उस समय जो बल था उससे हमारा विशेष बल है। अपना स्वभाव सन्मुख की इतनी उग्र दिशा है कि अवलंबन कर मोह को संतति का, मोह की संतति उत्पत्ति का ऐसा आत्यंतिक विनाश हो कि फिर उसका उदय न हो। आई तो ये बात ये राग आदि था मणि को, आकुलता थी, दुख था, उसको पहले उपशम पुरुषार्थ से स्वभावना मंद पुरुषार्थ से दाब दिया था राग आदि का। ये यहाँ 43 ज्ञान स्वभाव का भली भांति उग्र आलम्बन से एक क्रोध मान राग आदि का पर्याय उदय में आता नहीं, उसको नाश कर दिया।
11 12 પહોંચી ગયો. 11 અહીં તો ઉપક્રમ શ્રેણી 8 માંથી વાત છે. 8 ઉપક્રમ માંથી ક્ષપક થાય છે ऐसा नहीं. આ તો स्तुतिनाथ दूसर प्रकारों से कि ये जीव ने जब अपना आत्मा का उग्र अवलंबन लेते हैं, संकित है, ज्ञान है, चारित्र है, आनंद है, पर अजी थोड़ा दुख है राग का. हाँ हाँ हाँ. सप्तम गुण स्थान में राग है. ये भावक सत्व का भाव का विकार है. इसमें भाव तरफ की दिशा नहीं है. समझ में आया? આવી વાત. હા હા હા. ભગવાન આનંદ પ્રભુ આ અમૃતના આનંદનો સાગરનાથ એને पर से भिन्न करके अनुभवया. ऐसे अनुभव होने पर भी पर्याय में कर्म का उदय तरफ का जुगड़ान है. न हो तो वितराग हो जाए. हाँ हाँ. એવી ગાથા એવી છે. હા. 33 છે ને, 2 તગડા. 9 વિતરાગ ભાવ. 9 નો આ કફર છે. 9 1 9 9 2 18 1 ને 8 9 9 તેરી 27 7 ને 2 9 9 ચોકું 36 6 ને 3 9 9 પંચા 45 5 9 56 56 9 56 શું કહેવું 45 54 4 ને 5 9 63 6 ને 2 9 ઠીક 9 9. હા હા. કાંઈ ભાવ લેના ને અહીંયા. हाँ. भगवान पूर्णानंद का नाद का उग्र अवलंबन लेकर भली भांति अवलंबन लेकर भली भांति बराबर रीत से अवलंबन लेकर. हाँ हाँ. ये राग का जो भाव था उसको नाश कर दिया. उदय में आया ही नहीं, पर्याय में राग आया ही नहीं. हाँ हाँ हाँ. हाँ स्थिति है ऐसा पहले ज्ञान तो करे. समझ में आया? ज्ञान स्वभाव की भावना का भावना शब्द एकाग्रता अंदर ना भली भांति अवलंबन करने से मोह की संतति देखो. हजी 8 7 में भी मोहनी संतति उत्पन्न होती है. एम भाई मोह संतति. अब मोह संत दर्शन मोहनी बात है. मोह शब्द क्यों आया कि पर तप की इतनी सावधान होता है. राग आया, राग बीज तो पर तप की सावधान, ये अपेक्षा मोह का. पर तप की एकता का मोह ये तो छूट गया है. समझ में आया? अरे भगवान. हाँ हाँ. तेरी पूर्ण स्वभाव समर्थ शक्ति ऐसा भान अनुभव हुआ, सम्यक दर्शन ज्ञान छते पूर्ण पर्याय में प्रकट न हुई, तब लग अपनी पर्याय में कमजोरी से भावक के अनुसार राग आदि होता है. हाँ हाँ हाँ.
कर्म से नहीं, कर्म का इतना अनुसरण है. અનુસરણના એને કઈ ખબર નથી કે આ રાગ, પણ આ બાજુ કા અનુસરણના એને કઈ ખબર નથી કે આ રાગ, પણ આ બાજુ કા अनुसरण पूर्ण है, तो आ बाजू अनुसरण है, ऐसा कहने में आता है. हाँ हाँ. मोह की संतति. हाँ हाँ हाँ. मोह नो परिवार संतति है ने. राग, द्वेष, क्रोध, मान, माया, लोभ. हाँ हाँ. ये बड़ी मोहनी संतति है. हाँ. इच्छा उत्पन्न होना, सुनने का, कहने का, ये भी मोहनी संतति है. हाँ हाँ हाँ. ऐसा आत्यंतिक विनाश हो, ऐसा आत्यंतिक विनाश हो कि फिर उसका उदय न हो. हाँ हाँ हाँ. क्षय धारा, स्वभाव की उग्रता का पुरुषार्थ में क्षय धारा प्रकट हुई, ये राग को क्षय कर देते. क्षय करूं ऐसा है नहीं, पर स्वभाव की उग्रता पुरुषार्थ किया तो राग उत्पन्न न हुआ, राग का क्षय किया कहने में. जो भाव होता था ये न हुआ स्वभाव का उग्र पुरुषार्थ से, तो राग का क्षय किया, क्रोध का क्षय किया, मान का क्षय किया, जे प्रकार का विभाव का विकल्प था उसका क्षय किया. हाँ हाँ हाँ. फिर उदय, उसका उदय न हो, इस प्रकार भावक रूप मोह क्षीण हो. हाँ हाँ हाँ. भावक रूप मोह क्षीण हो, उदय नाश हो जाते हैं. हाँ हाँ. तब भावक मोह का क्षय होने से आत्मा के विभाव रूप भाव का अभाव होता है. हाँ हाँ. तब आत्मा के विभाव रूप भाव उसका अभाव होता है. हाँ हाँ. त्रिकाली आनंद का नाथ प्रभु, ये तरफ का झुकाव तो था, पर अल्प झुकाव था. वो कारण पर काल अनुसरण से जो राग आदि भाव था, ये उग्र पुरुषार्थ से अंदर अवलंबन से राग का नाश कर दिया, मोह की संतति का नाश कर दिया. हाँ हाँ हाँ. अब केवल ज्ञान लिए छूटको. हाँ हाँ. ऐसी बात लिया है वो. समझ में आया. मुनिराज अपनी पूर्ण बात करते हैं उसमें. भविष्य में हमें अभी तो पंचमारा संत है, तो हमें राग तो है पर्याय में, वितरागता भी है और थोड़ा राग भी है, पूर्ण वितरागता नहीं. ये राग के कारण पुण्य बंद हो जाता है, स्वर्ग में चले जाते. हाँ हाँ. पर वो राग हाँ 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 दुखदायक है. ये वर्तमान में तो हम क्षय नहीं कर सकते. तो भविष्य में અત્યારે તો સ્વર્ગ में गए कुंदाचार संत. हाँ हाँ हाँ. और विकल्प रहा, विकल्प निर्विकल्प हुआ नहीं, वितराग दिशा.
पुण्य बंद हो गया, स्वर्ग का बंद हो गया, स्वर्ग में गई। तो ये राग था, ये दुख था, दुख का फल स्वर्ग है, पुण्य है नहीं। अब तो हम भविष्य में कदाच तू क्षम भी धारा करे, है नहीं तो क्षायक धारा तो करेगा। हाँ, समझ में आया। अपनी बात ना कर, मेरी पुरुषार्थ की हम पंचमारा में जन्म हो गया, मुनिपना आया, आनंद का नाथ का, और कमजोरी है, तो ये कमजोरी का नाश अभी नहीं कर सके। पर हम स्वर्ग में जाते हैं, यहाँ से मनुष्य होकर हम जब मुनि होगा तब राग का जो भार था इस स्वभाव के बहुत से नाश करेगा। हाँ, वो भाव में हम केवल लेगा। छेला शरीर है, चरम शरीर, छेला आखिर का से छूट जाएगा। हर शरीर ही भगवान एक लाभ परमात्मा दिशा रह जाएंगे। समझ में आया। साधि अनंत अनंत समाधि सूक्ष्म अनंत आनंदनी साधी उत्पन्न तो आदि हुई, अनादि की शक्ति थी पर पर्याय में नहीं था। पर्याय में अनादि आनंद आनंद अनंत आनंद पर्याय में उत्पन्न हुआ। साधि अनंत अनंत समाधि अनंत दर्शन ज्ञान अनंत सहित जो अपूर्व अवसर ऐसा कर्मायदा। અપૂર્વ અવસર શ્રીમદ અપૂર્વ અવસર એનો ક્યારે આવશે? એનો હિન્દી થતી જો છે કે નહીં? એમાં ક્યાં કરતું કમ ચોપડીમાં છે ક્યાંક आई जरूर जब वो है भोपाल એને બનાવ્યું છે ને અપૂર્વસર ऐसा तब प्रभु आएगा। શું બનાવ્યું છે ભોપાલમાં? એનું હિન્દી છે તો અપૂર્વ અવસરનું हाँ ભોપાલથી કોઈ બનાવ્યું? हिंदी है, भोपाल में बनाया। એટલે અપૂર્વ અવસરની વાત કરે છે ને? એવું લાગ્યું અપૂર્વ ઔષધ હિન્દીમાં બનાવ્યું છે પણ કોણે એવું નથી અપૂર્વ અવસર બોલ્યા. તો આપણે હમણાં બનાવ્યું છે કેવું યુગલ કિશોરજીએ? ભોપાલની કોટામાં હિન્દી છે. અપૂર્વ અવસર તો હિન્દીમાં યુગલજીએ બનાવ્યું કે નહીં? ના ના, આમ તો અપૂર્વ અવસર તો શ્રીમદ નું નહીં, હા, એ તો એમના શ્રીમદનું. 8 ના, વર્ષની શ્રીમદ ઉંમરે તો એમણે શ્રીમદ હિન્દીમાં શ્રીમદ તો ગુજરાતીમાં, પછી હા, હિન્દી હા. બનાવ્યું કીધું ને અપૂર્વ ऐसा कब आएगा. એટલે આમ તો કોટામાં બનાવ્યું છે ને, મને ભોપાલ નહીં. જોઈએ ત્યાં લેकर આખिर में बनाया है ना। चलो है हाँ शादी आना तो क्या है,
एक एक शब्द है अंदर, यह है अनंत अनंत अनुभव गोचर मात्र विमुक्ति ज्ञान। हिंदी बनाया ना तो हो सकता है लाभ हो गया। यह क्षय ऐसा हो कि फिर उदय में न हो, ये भाव का अभाव एकत्र होने से टंकुत में एक रूप दिशा होगी अंदर। द्वैत उत्पन्न था जो राग का जरिया अतीत का छुटकरी कतु निश्चल परमात्मा को प्राप्त हुआ, यह क्षीण मोह जिन कहलाता है। ये तीसरी स्तुति है विशेष। कुमार वचन गुरुदेव। चलो હવે પરીક્ષા પરીક્ષામાં આજે બહુ ઓછા સ્ટુડન્ટ છે. જો આપણે આ જો આ 31મી ગાથા છે એનું આ છેલ્લે થઈ ગયેલું, આ જોડકા જોડો કે બાકી રાખેલું? જોડકા જોડો બાકી હતું. બસ તો ત્યાંથી કરવાનું છે. ચલો 31મી ગાથાનો પ્રશ્નોત્તર છેલ્લે બાકી છે, આટલું જ બાકી છે બસ. જો એમાં 3 વસ્તુ આવી ને, દ્રવ્યેન્દ્રિય, ભાવેન્દ્રિય અને ઇન્દ્રિયોના વિષયો. તો આ 3 છે. એક દ્રવ્યેન્દ્રિય સાથે એકતાનું કારણ, પછી ભાવેન્દ્રિય સાથે એકતાનું કારણ અને ઇન્દ્રિયોના વિષયો સાથે એકતાનું કારણ. પછી હવે એબીસી છે. ગ્રાહ્ય ગ્રાહક લક્ષણવાળા સંબંધની નિકટતાને કારણે પોતાના સ્વસંવેદન એટલે કે અનુભવ સાથે પરસ્પર એક જેવા થઈ ગયા છે, એક જેવા થઈ ગયેલા દેખાવું. પછી જુદા જુદા પોતપોતાના વિષયોમાં વ્યાપારપણાથી વિષયોનું ખંડ ખંડ ગ્રહણ અથવા જ્ઞાનનું ખંડ ખંડ રૂપ જણાવવું અને અનાદિ અમર્યાદ બંધ પર્યાય ને વશ થવું. 2B પહેલાનું એ જ લાગે છે. 2B બરાબર છે. પછી એકનું એ જ એમને એમ જ લાગે. એ નથી ખબર પડતી. 2B ખબર પડે એનું તો ભાવેન્દ્રિયમાં આવ્યું સામ સામે. પણ 1 અને 3 માં નથી ખબર પડતી. 3 અને C એમને એમ જ છે. બંધ પર્યાય ઇન્દ્રિયોનું 3 અને સી નહીં અનાદિ અમર્યાદ બંધ પર્યાય. નહીં જો હું આ વાંચું છું, આપણે યાદ રાખવાની જરૂર નથી, આ તો ખાલી એકેડેમમાં છે. અનાદિ અમર્યાદ બંધ પર્યાયના વશે છે તે મુનિ નિશ્ચયથી જીતેન્દ્રિય જીન છે. 1 મિનિટ. જીતેન્દ્રિય જીન છે. અનાદિ અમર્યાદ બંધ પર્યાયના વશે સમસ્ત સ્વપરનો વિભાગ અસ્ત થઈ ગયો છે. એ પહેલું છે. એટલે 1 અને સી છે. 1 અને સી, 3 અને એ અને બી અને 2 સામસામે. 2 અને બી સામસામે છે. 1 છે એ સી સાથે, 3 છે એ સાથે. પણ ઇટ્સ ઓકે, આમાં કઈ ઇટ્સ ઓકે છે, જરૂર નથી. હવે 4, 5, 6 દ્રવ્યેન્દ્રિયને જીતવાનો એટલે કે તેમનાથી સર્વતા જુદા પડવાનો ઉપાય. પછી ભાવેન્દ્રિયને જીતવાનો એટલે કે તેમનાથી સર્વતા જુદા પડવાનો ઉપાય. અને ભાવેન્દ્રિયના વિષયોને જીતવાનો એટલે કે તેમનાથી સર્વતા જુદા પડવાનો ઉપાય. સામસામે ઉપાય લખા છે. હવે સામે બાજુ એ પોતાની ચૈતન્ય શક્તિનું સ્વયમેવ અનુભવમાં આવતું અસંગપણું. પછી નિર્મળ ભેદ અભ્યાસની પ્રવીણતાથી પ્રાપ્ત જે અંતરંગ અતિ સૂક્ષ્મ ચૈતન્ય સ્વભાવ, તેના અવલંબનનું બળ અને પ્રતીતિમાં આવતું અખંડ એક ચૈતન્ય શક્તિપણું. પહેલી સ્તુતિ બીજી સ્તુતિ સમજણ પડે. દ્રવ્યેન્દ્ર ભાવેન્દ્ર ભાવેન્દ્ર ના વિષય. પોતાની ચૈતન્ય શક્તિનું સંકલન. જો જુદા જુદા પોતપોતાના વ્યાપારની વાત આવી ને, પાસ અને જુદા બી જુદા પોતપોતાના વ્યાપારપણાની વિષયોને ખંડ ખંડ ગ્રહણ કરે છે. અલગ જ્ઞાન ખંડ એવી ભાવેન્દ્રિયોને. પછી પ્રતીતિમાં આવતા અખંડ ચૈતન્ય શક્તિપણા વડે પોતાથી જુદી જાણી એ ભાવેન્દ્રિયોનું જીતવું થયું. અચ્છા. પછી દ્રવ્યેન્દ્રી ગ્રાહ્ય ગ્રાહક લક્ષણ વાળા સંબંધને કારણે પોતાના સહસંબંધ સાથે
અસંગપણું. જો દ્રવ્યાંતિ નિર્જિતવા. ઓકે, આ 3 થઈ ગયા ને. ઓકે, આપણે એક કામ કરો, કળસામૃત વાંચી લો પછી આ કરીએ. હા અઘરું છે એટલે તરત પેપર. આવું થાય. આ બધું પેપર એક તો અઘરું છે. એક તો ગરમી હા. બહુ છે અને 10 ગરમી બહુ વાગ્યા છે હે, એટલે જરા કળસામૃત વાંચી લે. હજુ. તો રજનીભાઈ બત્રીસ. તમારો પ્રોગ્રામ કહેવાનો છે. હા, એ બી હે? કહેવાનું છે. બરાબર છે. જો હવે એવું છે કે હું મારે બહારગામ જવાનું છે ગુરુવારથી શુક્ર, આ ગુરુવારથી આવતા બુધવાર સુધી. એટલે એટલા વખતમાં તો માર નહીં આવી શકાય. મહેશ બહારગામ છે અત્યારે, સુજાતાના ઘરે છે. એ શુક્રવારે મોસ્ટલી પાછો આવી જશે, એટલે શુક્રવારે કરી શકશે. શુક્રવારે એ કરી શકશે. અને તું આવીશ આવતીકાલે ને? એટલે મંગળવારે અને હા. બુધવારે અમારે ત્યાં આજે અમારે ત્યાં નિલેશભાઈ આવે છે. નિલેશભાઈ બોમ્બેથી. એ નિલેશભાઈ માંદા છે ને, બહુ નિલેશભાઈ માંદા છે. કોણ માંદા છે? શૈલેષભાઈ વાંચન કર ને. શૈલેષભાઈ નિલેશભાઈ ની અહીંયા નિલેશભાઈ કે છે. બોમ્બે વાળા. નિલેશભાઈ, He is coming here. આજે બપોરે અમારા ઘરે છે. હા એટલે એમનું પ્રવચન અહીંયા અમે રાખ્યું છે અમારે ત્યાં હોલમાં. અને અહીંયા તો હા બધા હા ડેરાવસી સ્થાનકવાદી છે અને પાછા અહીંના બીજા ગુજરાતીઓ હિન્દુ. હા હા એટલે જનરલ રાખશે, જનરલ. તો એને હા જો હા તમારે હોય તો આ ટાઈમે જ છે 10:30, એટલે તમારો 9 વાગ્યાનો ટાઈમ છે. તો એમનો નંબર મોકલાવી આપીશ. એ જનરલ વાત કરશે સારું. આત્માના સ્વરૂપની સમજણ. એ કદાચ 9 છઠાડાના. વાગે, હા. 9 વાગે. હા, તમારે આ ટાઈમે 9 વાગે તમારા રોજની જેમ. 9 વાગે તમારે હા રાત્રે 9 થી 1 કલાક, 9 થી 10. એ સાંભળવું હોય તો હું તમને મોકલાવી આપીશ એનો નંબર. લિંક મોકલજે ને, હા લિંક મોકલજે. હા, લિંક. ઓકે. મોનાની લિંક, ના, મોનાની મોનાની લિંક. લિંક નથી. ના, બીજું છે. મોના નથી. હા, લિંક મોકલાવશું. હા મોકલાવજો. આવતીકાલે તમારે 9 વાગે. પણ એ 2 દિવસ, મંગળ અને બુધ 2. એટલે ગુરુવારે અચ્છા. રજા. ગુરુવારે કઈ નથી, કારણ કે મહેશ નથી અવેલેબલ ગુરુવારે. અને શુક્રવારે જો આવી શકતો હશે ને તો એ લખીને મોકલાવશે સ્વાધ્યાય યુટ્યુબમાં. પણ મહેશને શું થાય છે, સેટિંગ કરવામાં બી તકલીફ થાય છે. મહેશ શું થાય છે? એટલે સેટિંગ કરવામાં પાછું ફાવે ના ફાવે એવું થાય છે. પેકિંગ કરવામાં. કઈ નહીં. એને કહેજો ને કે આવવાનો હોય તો મેસેજ મોકલે. હા, એ બસ આવવાનો એ જ હશે. કહેશે. એ જો આવવાનો હશે એ તો મેસેજ મોકલાવશે કે શુક્રવારે હા કરી શકશે. શુક્રવારે. હા ઓકે. તો એ નહીં તો મેસેજ રજા. મોકલાવશે. એ આપણા ઘરના, આપણા રોજના ટીવી નહીં પર. તો મામા ઉનાળાના વેકેશન ની રજા. હા. સમર એટલે હવે વેકેશન. અચ્છા, હવે આ નથી કરવું ને આ પણ નથી કરવું ને. 31મી ગાથા કરીએ કરી જોઈએ. ગરમી છે. પેલું પેલું અઘરું પેલું છે. વાંચી લો ને. કરવી છે. ચલો, ગાથા 11, સોરી, ગાથા 31 અને ગાથા 32. પણ બંને થઈ ગઈ ને. ગાથા હા. 31 માં માં મેઘ કયા નાયક. 31 અને 32 ભાવે ભાવ. ઓકે. પછી ગાથા 31 અને 32. એકત્વના દોષનો નાશ અને અસ્થિરતાના દોષનો નાશ. સામ ઉપશમ. સામે 3A એક 4B. સામ સામે. બરાબર છે. 3 અને ઓકે, 3 અને A બરાબર છે. પછી એક ગાથા 31 અને 32. કર્મના ઉદય અનુસાર થતા વિકારનો ઉપશમ કરવો અને પરજ્ઞેયોને જુદા જાણવા. જુદા જાણવા 31 5 અને B 32 અને 6 અને A. એ ઓકે. પછી 31-32. જીતેન્દ્રિય જીન થવાની વિધિ અને જીતમોહ જીન થવાની વિધિ. સામ સામે જીતેન્દ્રજી ને 31 અને જીતમો 32. સામ સામે. હમ. ઓકે. સામ સામે. 31-32. બીજા નંબરની સ્તુતિ મધ્યમ અને પહેલા નંબરની સ્તુતિ જગન્ય. ક્રોસમાં 31 માં B હા. અને 32 માં A. 32 એટલે પહેલું, 32 એટલે બીજું. નીતા હવે બોલજો, આવ્યું. નીતા બોલજો. નીતા હમણાં જ આવી નથી એમને. જે ઓકે, ભાભી હવે જો જતા રહ્યા હતા. ક્ષાયિક ભાવ, ઔદયિક ભાવ, ઔક્ષમિક ભાવ અને ક્ષાવક્ષમિક ભાવ. એ 4 ભાવ છે. ને સામે હા
જ્ઞાના વર્ણાદિ ચારેય ઘાતી કર્મો એમાં શું થાય છે? એમાં ક્ષયોપશમી. બરાબર છે. એટલે 14 અને એ હા, પછી ફક્ત મૌનીય કર્મમાં હમણાં જ આવી ને યાદ. હા. મૌનીયમાં ઉપશમિક 13. ઉપસમ થાય છે ઉપસમ. ઉપશમ ઉપશમિક એટલે ઉપશમ એટલે 13 અને 13 બી. 8 કર્મમાં બે આઠે એમાં કર્મોમાં બેવ છે. બેવ બેવ છે 11 ને 12. શાહિક ને ઉદય. 11 ને 12 બેવ. બરાબર ને? હા 11 ને 12. ઓકે. હવે સાચું કે ખોટું? અહીં કહ્યું છે કે મોહ કર્મનો ઉદય ભાવક છે અને તેના અનુસારે પ્રવૃત્તિ કરતો જીવ ભાવ્ય છે. એ બતાવે છે કે કર્મ જીવને વિકાર કરાવે છે. ખોટું. 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 એટલે ખોટું. કર્મ જીવને ભાવ્ય વિકાર કરે. ઓકે. ભાવ્ય નામ ભાવ કર્મ અને ભાવક નામ દ્રવ્ય કર્મમાં એકતા બુદ્ધિને ભાવ્ય ભાવક સંકર દોષ કહે છે. ભાવ્ય નામ ભાવ કર્મ અને ભાવક નામ દ્રવ્ય. સાચું. સાચું. શંકર દોષ કહે છે. સાચું. સાચું? સાચું. તો વાર કેમ લાગી? હા, હા. સાચું બોલ્યું ને. વિચારવું તો પડે ને. સાચું બોલ્યું. વિચારવું. પહેલા જ બોલ્યું. અહીં સાચું શંકર છે એટલે શબ્દથી વિચારવું પડે. અહીં શંકર શબ્દ 11મી ગાથાની જેમ એકત્વના એકત્રિત. અર્થમાં નહીં પરંતુ અસ્થિરતાના અર્થમાં વપરાયો છે. ખોટું. અચ્છા, પેલા 32 ગાથામાં ખોટું. 32 ગાથામાં ખોટું. અહીં ખોટું. શંકર શબ્દ 31મી ગાથાની જેમ એકત્વનો અર્થમાં નહીં પરંતુ અસ્થિરતાના અર્થમાં વપરાયો છે. એટલે 32મી ખોટું. ગાથામાં એવું થયું ને તો હા હા, સાચું થાય. 32મી ગાથામાં શંકર શબ્દ શેને માટે 31મી વપરાયો છે? ગાથાની જેમ. તમે 31 મેં લખ્યું છે. હા, ના ના, એટલે 31મી જેમ ગાથાની જેમ 31મી માં એકત્વ છે, જેમ 31 માં એકત્વ શબ્દ છે, શંકરનો શબ્દ, તો 32માં એનો અર્થ શું થાય છે? અસ્થિરતા છે. તો સાચું કે ખોટું? એટલે સાચું સાચું. સાચું. ઓકે. ભાવક કર્મને વશમાં રાખવાથી ભાવ્ય ભાવ શંકર દોષ દૂર થાય છે. ખોટું. ખોટું. ભાવ ખોટું. કર્મને ક્યાંથી વશમાં રખાય? ઓકે. જીતમોહ જીન એટલે જેણે મોહના સત્તામાંથી નાશ કર્યો છે તે જીન ભગવાન. સાચું. હા, જીત ક્ષીણ મોહ મોહ જીન. એટલે એવું થાય ને. જીત મોહ. હવે તો જીતમોની વાત છે. કેટલામાં વાંચે? તું જીતમોહ કેટલામાં જીન વાંચે? કોને કહે છે? હા, પાંચમું પાંચમું વાંચું. પાંચમું. જીતમોહ જીનનો અર્થ શું થાય છે? મોહનો સત્તામાંથી નાશ કર્યો છે તે જીન ભગવાન. એ ખોટું. હા, એ તો હા, ક્ષીણ ક્ષીણ મોહ મોહ ને. એટલે. હા. ક્ષીણ મોહ એટલે સત્તાપતિ ના. બરાબર. જીતમોહમાં ક્ષીણમોહમાં હજી તો બરાબર. બીજા નંબર. એટલે પાંચમું ખોટું છે. 6. ખોટું. આ ગાથામાં અપ્રતિબુદ્ધ શિષ્ય દ્વારા જીતવામાં આવતા મોહની વાત કરી છે. અને તું આમાં શિષ્ય આ તો ગાથામાં અપ્રતિબુદ્ધ શિષ્ય જીતે. મુનિરાજની છે. ખોટું. 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 કારણ કે આમાં પેલું તો હોવું જ મુનિરાજની જોઈએ ને. આ તો સમ્યક દ્રષ્ટિની વાત છે. આમાં અપ્રતિબુદ્ધ શિષ્યની વાત નથી. જેણે જીતી લીધો છે મોહ એની વાત છે. હા, દર્શન મોહ. બરાબર ને? ખોટું. છઠ્ઠું ખોટું. હા, સમ્યક દ્રષ્ટિની વાત છે. ઓકે. 7મું. આ ગાથાના બીજા પદ અધિક જાણે આત્મને માં અધિકનો અર્થ વધારે મોર થાય છે. ખોટું. અધિક એટલે જુદો. આ કાલે આવી ગયું હતું. હા. હા, કાલે આવી ગયું. ઓકે. આ જો ત્રીજા કળશમાં અમૃતચંદ્રાચાર્ય કહેલી પોતાની કલ્માશ્રિત પરિણતિ એ આ ગાથામાં કહેલો ભાવ્ય ભાવ છે. ત્રીજા કળશમાં જે અમૃતચંદ્ર કેવું છે મારી પરિણતિ કલ્માશ્રિત કલ્માશ્રિત થઈ. સાચું. સાચું. નથી ખબર કઈ જ. ભાવ્ય ભાવ લખ્યું છે. બરાબર. ભાવ્ય ભાવ છે. સાચું બરાબર. સાચું સાચું છે. સાચું. આ ગાથામાં મોહ શબ્દનો અર્થ ચારિત્ર મોહ થાય છે. સાચું. સાચું. 10. ભાવક કર્મ સાથે સંબંધ છોડવો અર્થાત સ્વભાવ સાથે વિશેષ સંબંધ કરવો.
સાચું. સાચું સાચું. ઓકે. સાચું 11 ચોથા અને પાંચમા ગુણસ્થાને આર્દ્ર ધ્યાન અને રૌદ્ર ધ્યાન હોય છે. સાચું. એવું આવ્યું તો ખરું. હા સાચું. સાચું 12મું છઠ્ઠા ગુણસ્થાને આર્દ્ર ધ્યાન અને રૌદ્ર ધ્યાન હોતા નથી. સાચું સાચું નથી વિચાર કરો. હોતા વિચાર કરો. નથી હોતા રાગ હોય છે વચ્ચે પણ એટલે રૌદ્ર આગ્રહ ધ્યાન ન રૌદ્ર હોય. ધ્યાન જુદી વસ્તુ. ધ્યાન હોય ને આર્દ્ર ધ્યાન હોય. બેવ નથી હોય ને. રૌદ્ર ધ્યાન નથી હોતું. એ ચોથા હે? પાંચમા બે હોય. ચોથા ને પાંચમામાં બે હોય. બરાબર. છઠ્ઠું ગુણસ્થાન છઠ્ઠામાં રૌદ્ર ધ્યાન હોય ના ને. હોય. રૌદ્ર ધ્યાન હોય. ન હોય હોય ને કારણ કે ખાલી સ્વરૂપની બહાર છે પોતાનો ને. ઉપયોગ બહાર આવે ત્યારે શાસ્ત્રો લખે કઈ બીજા ભાવ ખરાબ થોડા હોય. આર્ત ધ્યાનમાં આપણે ભૂલી ગયા આપણે. ચોથા પાંચમામાં બરાબર છે ને. આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન બે હોય છે. આ છઠ્ઠું ચોથામાં હોય ગુણસ્થાન એ ચોથામાં છઠ્ઠાએ રૌદ્ર હોય ધ્યાન. છે. પાંચમામાં રૌદ્ર ધ્યાન હોય. બરાબર. છઠ્ઠામાં ન હોય છઠ્ઠામાં બંને તો ના હોય પણ બેમાંથી એક ના હોય. એ જોવું પડશે. બહુ હા, આવ્યું તો ખરું કઈ. આ બંને આર્દ્ર ધ્યાન છઠ્ઠામાં ન હોય. ત્યાં બંને જોવું પડશે. ચોથા પાંચમામાં તો બે હોય મને લાગે છે. માં તો છઠ્ઠા છે આ પણ જોઈ લેવું પડશે. આ જોઈ લેવું પડશે. છઠ્ઠાને અર્થ ચોથા ધ્યાન ને પાંચમામાં હોય ઓકે જોઈ લઈશું આપણે. પછી આપણે પેન્ડિંગ રાખીએ. પછી 13મું 31મી ગાથામાં વ્યવહાર સ્તુતિની વાત કરી હતી. આ ગાથામાં નિશ્ચય સ્તુતિની વાત કરી છે. 31મી માં ક્યાં ઠીક છે. સાચું કે ખોટું? ખોટું એ તો નિશ્ચય પેલી સ્તુતિની જ હતી ને 31માં. ઓકે તો સાચું શું છે? 31મી માં ક્યાં વ્યવહાર સ્તુતિની ખોટું વાત હતી? વ્યવહાર તો હા, હતું એટલે 29. એટલે આ એમાં સાચું વ્યવહાર આ ગાથામાં નિશ્ચય સ્તુતિની વાત કરી છે એ સાચું ને 31મી ગાથામાં છે એ ખોટું એ રીતનું જ. એટલે 31મી ગાથામાં પણ નિશ્ચય સ્તુતિની વાત કરેલી પણ પહેલા હા. પ્રકારની નિશ્ચય સ્તુતિ હતી. અને આમાં બીજા પ્રકારની નિશ્ચય સ્તુતિ છે. હા એટલે ખોટું થાય ને. આ હા એટલે ગાથામાં 31મી ગાથામાં વ્યવહાર આ સ્તુતિ ગાથામાં નહોતી, એટલે કઈ નિશ્ચય સ્તુતિ. ગાથામાં? હે 32મી આ ગાથા. ગાથામાં એટલે કઈ ગાથામાં? 31મી ગાથામાં નિશ્ચય સ્તુતિ હતી. વ્યવહાર સ્તુતિ નહોતી. આ બરાબર. ગાથા એટલે ગાથા હા 32મી ગાથાનું ચાલે છે. 32મી ચાલે છે. હા, એટલે 31મી ખોટું છે. હમ. 13મી ખોટું છે. 14 કર્મના અનુસારે થતા વિકારને સ્વભાવના આશ્રય દબાવી દેવો, તેનો ઉપશમ કરવો, તેને બીજી નિશ્ચય સ્તુતિ કહે છે. સાચું. સાચું. ઓકે. 15 બળપૂર્વક મોહનો તિરસ્કાર કરવો, અર્થાત પુરુષાર્થ પૂર્વક સ્વભાવનું વિશેષ અનુસરણ કરીને ભાવક મોહ કર્મ સાથેનો સંબંધ છોડી દેવો. સાચું. સાચું બળપૂર્વક. સાચું ઓકે. 1 ભેદ જ્ઞાનના બળ વડે દૂરથી જ પાછો વાળવાથી ટીકામાંથી, અર્થાત સ્વભાવમાં ઉગ્ર એકાગ્રતા કરતા મોહ ઉત્પન્ન જ ન થવાથી. સાચું. સાચું બરાબર. શ્રેણિક રાજાને આત્મઘાત કરવાનો ભાવ આવ્યો તે તેના શ્રદ્ધા ગુણનો દોષ હતો. ખોટું. ખોટું. ખોટું સારી રીતે દોષ હતો. ચારિત્ર 3 સમ્યક દર્શન હોવા છતાં કર્મના ઉદય અનુસાર ભાવ્ય વિકાર થવાની યોગ્યતા પર્યાયમાં જ્ઞાનીને પણ હોય છે. સાચું. સાચું. યોગ્યતા પર્યાયમાં જ્ઞાની હોય. બરાબર છે. સાચું. 4 આ ગાથામાં કહેલો ભાવ્ય ભાવક સંકર દોષ દૂર થતા આત્મા સંપૂર્ણ વિતરાગી થઈ જાય છે. ખોટું. 32 32માં ન થતા ને. આ તો હજી બીજી સ્તુતિ છે ને. બરાબર. ભાવે ભાવ તો બીજી છે. એટલે બરાબર. હજી તો ત્રીજી થાય પછી હા સંપૂર્ણ વિતરણ થાય. એ ખોટું છે ખોટું છે 5મું સમસ્ત લોકના ઉપર તરતો અર્થાત રાગાદી સર્વ પરદ્રવ્યોથી ભિન્ન રહેતો નાયક ભાવ. સાચું. સાચું. ના સાચું
સમસ્ત લોકના પર તરતો અર્થાત રાગદ્વેષ રાગાદી સર્વભદ્રવતી સાચું ભિન્ન. સાચું છે. એ રૂપે થતો નથી, રાગ રૂપે થતો નથી. બરાબર. છઠ્ઠું, સતનું સ્થાપન કરવાનો અને અસતને જૂઠો ઠરાવવાનો એ બધા વિકલ્પ રાગ અને દ્વેષ છે. સાચું સાચું. સાચું, બરાબર છે. સાચું. 7, સર્વાર્થ સિદ્ધિ વચનિકામાં ઉપકારનો અર્થ નિમિત્ત કર્યો છે. સરવાળ સુધી વચ્ચે છે ને પરસ્પર ઉપગ્રહો જીવાનામ, તેમાં ઉપકારનો શબ્દ શું છે? ઉપકારનો મતલબ હા નિમિત્ત બરાબર છે. બરાબર સાચું બરાબર છે. 7મું સાચું છે. 8, પંચ પરમેષ્ટિ આદિ નિમિત્તની સ્તુતિ તે આત્માની અસ્તુતિ છે. તે આત્માની સ્તુતિ નથી. એટલે અસ્તુતિ એટલે છે. સાચું સાચું, બરાબર. 7, 8, 9, 10, 11 એ ઉપસમ શ્રેણીના ગુણસ્થાનો છે. સાચું સાચું. 8, 9, 10, ઓકે, બરાબર. 8, 9, 10, 11, 12 એક શબક શ્રેણીના ગુણસ્થાનો છે. પણ એવું વ્યાખ્યાનમાં ખોટું. નહોતું આવ્યું? કોકે પૂછ્યું તો ગુરુદેવે એવું કીધું કે આમાં એની વાત નથી ગુણસ્થાનની, એવું કઈ ખબર નહીં. આ જનરલ સવાલ. હા. બોલો 10મું 8, 9, 10, 11, 12 એક શબક શ્રેણીના ગુણસ્થાનો છે. એ બહુ આઈડિયા નથી. કેમ? ટપક શ્રેણી એમાં ઉપસમ શ્રેણીનું કયું 11 ગુણસ્થાન માં હોય? પડે છે નહીં? ઉપસમ શ્રેણીનું કયું ગુણસ્થાન હોય? સાચું. નહીં, એને શબક 11 શ્રેણી માં થાય ને પડે નહીં? એને 11 ના આવે. દ્વિતીય પદમાં પહોંચે. 8, 9, 10 અને 12 એક શબક શ્રેણીના હા ગુણસ્થાનો છે. 11 ના આવે. 11 માં પડે. 11 બાયપાસ થઈ જાય. 11માં પડી જાય. 11માં પડવા માટે છે. હા, એટલે 11 ને પાસ કરી નાખે. એટલે આપણે શબક શ્રેણીમાં 11મું ના આવે. શબનું ના હા. આવે. જો 11 માં આવે તો એને નીચે આવવું પડે. સીધું સીધું બહાર આવે. આપણે તો સાપ અને સીડીનો બરાબર, દાખલો બરાબર. આવતો હતો ને ગેમ, સાપ અને સીડીનો. હા પછી સીડી ત્યાં પાસ થઈ જાય ને ઓલા, હા હા. એ પાસ થઈ જાય. એટલે 11 બી ના આવે શબક શ્રેણીમાં. હમ. એ 11મું. માયા કષાય એ જ માયા શલ્ય છે. સાચું ખોટું હશે. ખોટું. માયા કસાય અને માયા શલ્ય. શલ્ય શ્રદ્ધામાં જાય, કસાય ચારિત્રમાં જાય, એવું નહીં. ખોટું છે, ખોટું છે. માયા કષાય તો ગુણસ્થાન પરથી મુનિને પણ આવે, પણ એ શલ્ય ખોટું નથી. છે. એને શલ્ય નથી, એટલે આ ખોટું છે. 12, મુનિને ઉપદેશ દેવાનો વિકલ્પ આવે તે પણ ચારિત્રનો ઉન્માદ છે. સાચું સાચું. સાચું. 13, ટીકાના અંતમાં અમૃતચંદ્રાચાર્યે 16 પ્રકારના વિકૃત ભાવથી નિવૃત્તિની વાત કરી છે. તે બતાવે છે કે સમ્યક દ્રષ્ટિને 16 પ્રકારના વિભાવ હોય છે. અને અનંત પ્રકારના હોય છે, પણ આ તો 16 ભૂખ્ય પડે. બરાબર, હોય છે તો અનંત, અનંત કે અસંખ્ય કે હોય તે. છેલ્લું, 16, 17, 18માં શાંતિનાથ, કુંભનાથ અને હરનાથ તીર્થંકર હોવા છતાં હોવા ઉપરાંત કામદેવ અને ચક્રવર્તી પણ હતા. સાચું સાચું. સાચું. ચાલો, તમે હવે આપણે ટાઈમ થઈ ગયો છે. જીનવાણી. ઓકે. તમે બીજો કઈ પ્રોગ્રામ બધો બરાબર સમજી લીધો ને? બધાને બે આવી ગયો ને? દિવસ બરાબર. કાલે હું તમને કાલે મોકલાવી આપીશ નવો નંબર. તમારે નીરજભાઈ સાંભળવો હોય ને તો એ નંબર પર આવજો, હા. અને લિંક પણ મોકલાવીશ. આ 2 દિવસ, બરાબર. મંગળવારે અને બુધવાર. બરાબર. ગુરુવારે રજા, હા. અને શુક્રવારે મહેશભાઈ આવશે તો કહેશે આપણને. હા. બરાબર. ઓકે, પછી ચાલો. તમે તો બહારગામ જ છો ને? હા, હું પછી તો બુધવાર આવીશ, એટલે આપણે ગુરુવાર થશું. એટલે પછી આપણે મહેશ પછી હશે. મંજુભાઈ આપણે વેકેશન જ રાખીએ. સુન કરવાળી જીનવર કી
મારે હર્ષ હિએ ન સમાય જી કાલ અનાદિ કી તપન બુઝાની નિજ નિધિ મિલી અથાજી સુન કરવાણી જીનવર કી મારે હર્ષ હિએ ન સમાય જી સંશય ભ્રમર વિપર્યય નાશા સમ્યક બુદ્ધિ ઉપજા યજી સુન કરવાણી જીનવર કી મારે હર્ષ હિએ ન સમાય જી નર ભવ સફલ ભયો મેરો બુધ જન બે તત પાય જી સુન કરવાણી જીનવર કી મારે હર્ષ હિએ ન સમાય જી નિજ નિધિ નિજ में बताई यह अनंत उपकार है इसके लिए जिन वाणी मात को वंदना सत बार है वंदना सत बार है બોલો સર્વ અંતર્મુખ મુદ્દાધારી જિનેન્દ્ર ભગવાનનો જય હો. જય जय हो. हो દ્વાદશાંગ જન્વાણી માતનો જય હો. जय हो મનમાં વિચરતા ભાવલિંગી સંત મુનિરાજનો જય હો. જય जय हो. हो પરમ ઉપકારી પરમ કૃપાળુ પૂજ્ય ગુરુદેવશ્રીનો જય હો. જય जय हो સત્ય સનાતન દિગંબર જૈન ધર્મનો જય હો. જય જય हो. હો ચાલો जय जिनेन्द्र